કૃષ્ણ, ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય માતાજી। સંવેદના ટ્રસ્ટ વતી આજે આપણે આ રીતે દરરોજે બાળકોને જમાડીએ છીએ। 365 દિવસ આ સંવેદનાનો સેવારત છે, ગરીબોનો મેવારત છે। તો આ રીતે બાળકોને દરરોજે જમાડીએ છીએ। અને આજના આપના દાતાશ્રી છે અને મનીષભાઈ આવ્યા છે ને એમના પિતાશ્રીની આજે તિથિ છે, પુણ્યતિથિ છે અને એમને આજે બાળકોને જમાડવામાં આવ્યું છે। તો મનીષભાઈ તમારો હૃદયપૂર્વક આભાર। તમને આ પ્રોગ્રામ કરાવીને કેવું લાગ્યું મનીષભાઈ? આજે ખરેખર એવું કહેવાય કે જેને મારે જે વસ્તુ કેટલા સમયથી શોધતો હતો ને જે અંતરના ઉમંગ હતો કે હું કશું કરી શકું, પણ હું કશું જ નથી કરતો। વિરાજભાઈ જે કરી રહ્યા છે એની આગળ તો કાંઈ જ નથી। અને થેન્ક યુ યોગેશ દરજી ને દર્શનાને કે જેમણે મને બહુ સરસ રીતે આમનો સપોર્ટ કીધો। અને મારા કલીગ જયભાઈ શાહ કે જેમને બહુ સારી રીતે ઓળખે છે અને એમણે બી કહ્યું કે ના ના વિરાજભાઈનું કામ બહુ સરસ છે। અને આજે ખરેખર આનંદ થઈ ગયો, દિલનો આનંદ એવો થયો કે આ કોઈ વસ્તુ જેની હું કલ્પના કરતો તેના કરતાં ઘણું બધું આગળ કામ કરી રહ્યા છે। અને ભગવાન દરેક વખતે અમને બોલાવે અને જ્યારે જ્યારે અમને અમારી જરૂર પડે અમે વિરાજભાઈ જોડે ઊભા। ઓકે, તો તમે પણ સાથ સહકાર આપતા રહેજો અને આ રીતે બાળકોને જમાડવા માટે અમારો સંપર્ક કરો। કોઈનો જન્મદિવસ હોય, લગ્નતિથિ, પુણ્યતિથિ, મરણતિથિ, શ્રાદ્ધ પક્ષને આ રીતે દરરોજે બાળકોને જમાડીએ છીએ। તો મનીષભાઈ અને એમનો સન આવ્યા છે તો બંને જણનો હૃદયપૂર્વક આભાર। જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય, હર હર મહાદેવ।